હાલોલ નગરમાં સરકારી રાજ્ય સેવકની ખોટી ઓળખ આપીને ગાડી પર લાલ ભૂરી લાઇટ લગાવીને ફરતા યુવાન સામે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલોલ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હાલોલ નગરમાં આવેલા હરિદર્શન સોસાયટી કંજરી રોડ ખાતે રહેતા ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ પોતાની 4 વ્હીલ ગાડીમાં લાલ ભૂરી લાઇટ लगावी અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની તકતી લગાવીને પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં સરકારી કર્મચારીની ઓળખ આપી રહ્યા છે। આ મામલે હાલોલ ગ્રામ્ય પોલીસે યુવાનને ઘરે જઈ તપાસ કરતા ઘરની બહાર કિયા કાર મળી આવી હતી। આગળ પાછળ નંબર પ્લેટ લગાડી ન હતી। ગાડીની ડિક્કી ખોલતા રજિસ્ટ્રેશન નંબર પ્લેટ મળી આવી હતી। ગાડી પર લાલ ભૂરી લાઇટ લગાડવામાં આવી હતી। પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે પોતે રાજ્ય સેવક તરીકે કામગીરી કરે છે તેવી છાપ પાડવા માટે લાલ ભૂરી લાઇટ લગાવી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગાવ્યું હતું। આ મામલે પોલીસે ધ્રુવકુમાર વાળંદની અટકાયત કરી છે। સરકારી હોદ્દા પર ન હોવા છતાં રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી ખોટા ઉપયોગ કરેલો હોવાથી હાલોલ રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન એમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા અને કંજરી ગામ તરફ જતાં એમને એવી હકીકત જાણવા મળેલી કે હરિદર્શન સોસાયટી જે કંજરી ખાતે આવેલ છે એમાં એક ઈસમ રહે છે અને એ પોતાની પાસે નંબર પ્લેટ વગરની ગાડી અને પોતે સરકારી અધિકારી છે એવો રોપ જમાવે છે અને ઉપર લાલ લાઇટ પણ રાખે છે। જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમે હરિદર્શન સોસાયટીમાં એના ઘરે જઈ તપાસ કરતાં કાળા કલરની કિયા ગાડી લાલ લાઇટ લગાડેલી તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું આગળ પાછળ લખેલું તેમજ બીજા હોદ્દાઓ સાથેની નેમ પ્લેટ લગાડેલી હતી અને નંબર પ્લેટ લગાડેલી નહીં હતી। એટલે એ સોસાયટીમાં એના ઘરે જઈને પૂછતા જે ઈસમ હાજર હતો એણે પોતાનું નામ ધ્રુવ કાળુભાઈ વાળંદ મૂળ રહેવાસી નાદરવા પટેલ ફળિયું તાલુકો શહેરાનો હોવાનું જણાવેલ અને એ અહીંયા પોતે ભાડાના મકાનમાં રહેતો હોવાનું જણાવ્યું અને લોકોમાં સરકારી અધિકારી છું એવું છાપ ઉપસ્થિત થાય એ રીતે આ ગાડી લગાડી અને ફરતો હોય એવું જણાઈ આવતા તે ગાડી કાયદેસરની કાર્યવાહી કરી અને કબજે કરવામાં આવેલ છે અને તે ઈસમ વિરુદ્ધમાં પણ BNS કલમ મુજબની ધોરણસરની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે।